ગરબાની રંગત પાછળ શું છુપાયેલું હતું? કરોડો રૂપિયાની ડીલ કે પછી વીઆઈપી પાસ અને હવે છેતરપિંડીના ગંભીર આરોપો? આખરે આ સમગ્ર મામલો શું છે? આવો ચલો જાણીએ. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. અમદાવાદમાં યોજાયેલા એક જાણીતા ગરબા ઇવેન્ટને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ ઇવેન્ટ સાથે જોડાયેલા કેટલાક લોકોનો આરોપ છે કે સ્પોન્સરશિપ અને વીઆઈપી પાસના નામે કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ રહી હતી, પરંતુ વચન મુજબની રકમ મળી નહોતી. ફરિયાદમાં જણાવાયું છે કે આ સમગ્ર મામલાની અંદાજે 4.75 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસમાં એફઆઈઆર પણ નોંધાઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને આ કેસમાં ગુજરાતના લોકપ્રિય ગાયક એટલે કે કીર્તિદાન ગઢવીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જો કે મહત્વની વાત એ છે કે હાલ ઉપલબ્ધ માહિતી મુજબ કીર્તિદાન ગઢવી પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો નથી. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની ટીમને પણ આર્થિક નુકસાન થયું હોઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાની આ લેવડ દેવડમાં ખરેખર શું થયું? શું તમામ આરોપ સાચા સાબિત થશે કે પછી તપાસમાં કોઈ નવી હકીકત સામે આવશે? હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. રાહી ન્યૂઝ તરફથી અમારી એક અપીલ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક માહિતી પર તરત જ વિશ્વાસ ન કરવો. અધિકૃત તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતોની માહિતીની રાહ જુઓ. સત્ય સાથે, જનતા સાથે, દરેક પર રાહી ન્યૂઝ.